ની અંદર યુટ્યુબમાં વિયા દર્શાવે. નમસ્તે બાળ મિત્રો, આપણે આગલા લેક્ચરમાં વાત કરી હતી કે પાઠ 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો. આપણે જોયું હતું કે ચંદ્રગુપ્ત પહેલો, સમ્રાટ સમુદ્રગુપ્ત, પછી સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય, એની પછી જે આપણે એનો જે નકશો હતો શાસિત ભારતનો જે નકશો છે એ પણ આપણે જોયો હતો. અને એની પછી આવે છે કુમારગુપ્ત પહેલો, એ પણ આપણે બધી વાત કરી લીધી. અને એની પછીની જે ત્રણ વ્યવસ્થા હતી કે કેન્દ્રીય વહીવટી તંત્ર, પ્રાંતીય વહીવટી તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર. એની પછી જે હતું કે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ કેવી છે એ વિશે પણ વાત કરી. આર્થિક સ્થિતિ, પછી ધાર્મિક સ્થિતિ, સાંસ્કૃતિક સ્થિતિ અને વિજ્ઞાન સ્થિતિ આ કેવી છે એ પણ વિશે વાત કરી. પછી જે મહાન જે સમ્રાટ હતો હર્ષવર્ધન, એ સમ્રાટ હર્ષવર્ધન વિશે આપણે વાત કરી. હવે આવે છે એની પછીનો પુલકેશી બીજો. પુલકેશી બીજો કોણ હતો, તે ગુપ્ત યુગની અંદર ક્યારે આવ્યો, તેને શું શું કર્યું? તો કે પુલકેશી બીજો છે એ 40 વર્ષ સુધી ગુપ્ત યુગના સમયની અંદર એને શાસન કર્યું હતું. દરેક રાજાઓની અંદર સૌથી શક્તિશાળી જે ચાણક્ય વંશ હતો એ રાજા પુલકેશી બીજો હતો. જો શક્તિશાળી અને જે મોટામાં મોટો જે ગુપ્ત યુગની અંદર જે રાજા ગણાતો હતો એ રાજા હતો એ પુલકેશી બીજો હતો. તેમને મહારાષ્ટ્રની અંદર રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી લીધી હતી. મહારાષ્ટ્ર રાજ્ય હતું એની અંદર જે લોકો રાજ્ય રાજ કરતા હતા, સત્તા કરતા હતા, એ સત્તા એને આંચકી લીધી હતી. આ ઉપરાંત તેને સમ્રાટ હર્ષને પણ હરાવ્યા હતા. કેટલી શક્તિશાળી હતો કે સમ્રાટ હર્ષવર્ધન હતો એને પણ એને હરાવી નાખ્યો. અને મહાન વિજેતા, જે રાજાઓમાં જે મહાન વિજેતા ગણાતો હતો. દક્ષિણ ભારતની અંદર કદંબો, મહાવેશ્વર, ગંગો, કોકણના મૌર્યોને હરાવી દક્ષિણ પથના સ્વામીનું બિરુદ ધારણ તેને કરી લીધું હતું. આ ઉપરાંત લાટ, માલવ અને ગુજ્જરોને પણ તેને હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોકણ એ સમગ્ર વિસ્તારનો જે સ્વામી બની ગયો હતો. જો એને 3 રાજ્યો ઉપર લડાઈ કરી અને 3 રાજ્યની અંદર કર્ણાટક આખું રાજ્ય, મહારાષ્ટ્ર આખું રાજ્ય અને કોકણ એટલે આખું રાજ્ય, એ 3 રાજ્ય એને પોતાના હાથમાં લઈ લીધા અને સમ્રાટ હર્ષવર્ધનને પણ હરાવી નાખ્યો અને 40 વર્ષ સુધી તેને રાજ્ય કર્યું. અને એ પછી આ ઉપરાંત સમયગાળાની અંદર એને અનેક રાજ્યો ઉપર એ આક્રમણ કરી અને પોતાનો રાજ્ય વિસ્તાર એને વધાર્યો હતો. આ સમયે રાજ્યોની અંદર કાંચીના જે પલ્લવો હતા, એ પલ્લવો એ વખતે એક બ્રાહ્મણ તરીકે ઓળખાતા. એ પલ્લવો અને રાજસ્થાનના ગુજ્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતની અંદર ગુજરો, કાશ્મીરની અંદર કર્કટકો વગેરેનો સમાવેશ થાય છે. જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે તે પ્રખ્યાત થયા હતા. તેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની 3 મૂર્તિઓ શિલાની અંદર કંડારી અને મંદિરો બંધાવ્યા હતા. જો ગુપ્ત યુગની અંદર જ મંદિરોની સ્થાપના થઈ હતી. મેં વાત કરી હતી આગળ કે પહેલા આપણે મૂર્તિ પૂજા હતી નહીં. પહેલાના જેટલા આપણા સંતો થઈ ગયા એ મૂર્તિ પૂજાનો વિરોધ કરતા હતા. જે મહાન સંતો છે એ ખાલી તપસ્યા અને મંત્ર ઉપર જ આધીન અને ભગવાનને પ્રાપ્ત કરતા હતા. મૂર્તિ પૂજા એ કોઈ વિરોધ કરતા હતા. જેટલા આપણા મેન મોટા આદ્ય શક્તિ શંકરાચાર્ય જે મોટા થઈ ગયા એ બધા એ મૂર્તિ પૂજાનો વિરોધ કરતા અને ઈશ્વર એક છે એવું તે માનતા હતા. તો આને શું કહ્યું તો કે 3 છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, 3ની મૂર્તિ એકત્ર કરી એક જ રૂમની અંદર એને મઢની અંદર સ્થાપના કરી અને એક જ પથ્થરની અંદર, જુઓ આ પહેલી જ એવો પથ્થર એક જ છે કે એક જ પથ્થર અલગ મૂર્તિની એક જ પથ્થરની અંદર બ્રહ્મા, વિષ્ણુ 3ની સ્થાપના કરી. મહાબલીપુરમના સમુદ્ર તટે
રથ મંદિરો બંધાવનારા પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો. આ જે રાજા હતા ત્યાં રાજાએ છે ને મહાબલીપુરમની જે સાંસ્કૃતિક નીતિ હતી એમાં આ મંદિરની સ્થાપના કરીને એની સાંસ્કૃતિક પ્રતિમા વધારો કર્યો. કાંચીવરમમાં તેમને બંધાવેલું કૈલાસનાથ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણવામાં આવે છે. કૈલાસનાથ જેને આપણે કહેવાય છે અત્યારે એ કૈલાસનાથ જે નગર હતું એ સૌથી મોટામાં મોટું નગર એ વખતનું પ્રખ્યાત ગણાતું હતું. હવે દરેક વિદ્યાર્થીનો એક ખાસ જણાવવાનું કે આપણે 1 થી 6 7 પાઠ સંપૂર્ણ અહીંયા પૂરા થઈ ગયા છે, બરોબર. 1 થી 7 પાઠ, આ ઉપરાંત 10, 9, 10, 11 પાઠ એ પણ તમારે પાકી બુકમાં બધાએ કમ્પ્લીટ કરી લેવાના છે. ગમે ત્યારે તમારી નોટ ચેક કરવા માંગશે અને જેથી માંગે અને ત્યારે તમારે ઉતાવળ ન કરવી પડે. એટલે મહેરબાની કરીને અહીંયા જે પાઠ પૂર્ણ થાય એ પાઠ તમારે તરત જ સાપોથીની અંદર સારા અક્ષરે પૂર્ણ કરવાનો છે. તો આ પાઠનું સ્વાધ્યાય છે એ પાઠની અંદર વિકલ્પો, ટૂંકા પ્રશ્ન અને જોડકા સાવ નાનું છે. એટલે આ પાઠ છે એ તમે ફેરબુકની અંદર લખી લેજો. હવે પછી શનિવાર પછીની ટેસ્ટ આવશે WRT, એ ત્યારે તમારી જ ટેસ્ટ હશે. એટલે તમારે જે પાઠ હું આપીશ એ પાઠ પાકા કરવાના છે. હવે આપણે પાઠ 8 તરફ જઈ રહ્યા છીએ. પાઠનું નામ છે ભારત વર્ષની ભવ્યતા. પાઠનું નામ છે ભારત વર્ષની ભવ્યતા. જુઓ, આ પાઠમાં શું કહેવા માંગે છે કે ભારત દેશ આપણો છે એ ભારત દેશની જે સાંસ્કૃતિક નીતિ છે, જે કંઈ આપણને ભારતની અંદર જોવા મળે છે, તો કે પાષાણ કાળથી માંડીને અત્યાર વર્તમાન યુગની અંદર આપણો ઇતિહાસ કેટલે જઈ રહ્યું છે એ વિશે આપણને અહીંયા વાત કરવા માંગે છે કે શું કહેવા માંગે છે. પાષાણ યુગનો ઇતિહાસ આપણો શું છે, મધ્યયુગીન ઇતિહાસ, વર્તમાન યુગ, કલગી યુગ, આ બધા યુગમાં આપણો ઇતિહાસ કેવો હતો અને અત્યારે આપણા ઇતિહાસ શું કહી રહ્યું છે એ વિશેની વાત અહીંયા છે. પ્રાચીન યુગ લઈને 8મી સદીથી માંડો તો અત્યારે 21મી સદી શરૂ થઈ ગઈ. તો કે 1300 વર્ષની આ વાત છે. એમ પ્રાચીન ભારતમાં ઇતિહાસનું અધ્યયન આપણે જુદા જુદા પુરાવિત તત્વશાસ્ત્રીઓ, ચિંતન તત્વોએ અથવા જે ઇતિહાસકારો અને શાસ્ત્રીઓ જે કર્યું છે એ દ્વારા અહીંયા ત્રણેયના જે ચિંતકો છે, વિચારો છે એ અહીંયા રજૂ કર્યા છે. તો કે એ કાળની સંસ્કૃતિ કેવી હતી, તેના શાસકો વિશે અનેક માહિતી મેળવી છે. આ ઉપરાંત તેઓ શું કહે છે કે ભારત એક ઉપખંડ છે, ખંડ નથી, દેશ નથી, તો કે ઉપખંડ છે અને મોટામાં મોટું ભારત એક મોટું રાષ્ટ્ર પણ છે. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ અને સમૂહ આ ભારત દેશની અંદર જુદા જુદા સ્વરૂપે, જુદા જુદા ભિન્ન ભિન્ન રૂપે જોવા મળે છે. આ ભિન્ન ભિન્ન સ્વરૂપે જોવાથી આપણા દેશની જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિથી આકર્ષાઈ જાય અને આ દેશ ભારત દેશમાં આવતા રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. ભારતીય સંસ્કૃતિ એક એવી છે કે વિવિધતા, મેં તમને વાત કરી હતી ને કે બધાની બાબતમાં વિવિધતા, કોઈમાં એકતા નહીં. એકતા છે પણ અલગ અલગ લોકો પોતાના ધર્મ, રહેણી કેણી, ખાણી પીણી, રીત રિવાજ, જાતિ, આ બધાને પોશાક, બધાની દ્રષ્ટિએ અલગ અલગતા. કોઈ એક જ ભારતની અંદર એક સરખી ભાષા નહીં, એક સરખા વસ્ત્ર નહીં, એક સરખી બોલી નહીં, એક સરખો ધાર્મિક નહીં, અલગ અલગ છે લોકોને જે મનપસંદ પોતાની. તો કે મનપસંદને લીધે આજે ભારત એક મહાન રાજ્ય તરીકે, મહાન દેશ તરીકે આખા
બધા દેશોની અંદર જોઈએ તો એક ભારત દેશ એક મહાન દેશ તરીકે પ્રખ્યાત રહ્યું છે. આ દેશની કલા અને સ્થાપત્ય એ માનવ જીવનની આપણને મૂળભૂત માહિતીનો ખ્યાલ આપે છે, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી જે જીવન છે એના વિશે પણ આપણને માહિતી આપે છે. આપણે પહેલા વાત કરી હતી પહેલા પાઠમાં કે ઇતિહાસ એ પ્રાચીન કાળની જે માનવ જીવનની પ્રકૃતિ જેને કહેવાય છે એને જાણવાનો એ સ્ત્રોત મોટો ગણાય છે. તો કે ઇતિહાસ જાણવાનો મોટામાં મોટો સ્ત્રોત છે એ આ ભારત છે. તો પ્રાચીન કાળની અંદર ભારત કેવો હતો? પહેલો પોઈન્ટ છે તો કે પ્રાચીન કાળની અંદર ભારત દેશમાં શું હતું? પ્રાચીન ભારત કેવો હતો? એની અંદર જુઓ તો કે ખેતી, બરોબર. પછી ખેતીની અંદર જુઓ તો કે ઓજાર, સિંચાઈ, પછી જુઓ નવજીવન, બરોબર. આ 3 પોઈન્ટ આપણે અત્યારે લીધા છે. તો પ્રાચીન ભારતની અંદર આપણે જોઈએ તો દૈનિક જીવનની મોટા ભાગનો ખોરાક માટેની તેમજ વપરાશ માટેની જે વસ્તુઓ આપણને ખેત પેદાશમાંથી મળે છે એ ભારત દેશ છે. 70% વસ્તી આપણી ખેતી ઉપર આધારિત છે. કેટલી? 70% વસ્તી શેના ઉપર આધાર છે? તો કે ખેતી ઉપર. અત્યારે 70 માંથી કદાચ ઓછી થઈ ગઈ હશે વર્તમાન યુગની અંદર, પરંતુ પહેલાના જૂના જમાનાના એટલે કે પ્રાચીન ભારતની અંદર ખેતી સિવાય બીજા કોઈ પણ જાતના ઉદ્યોગ કે ઇન્ડસ્ટ્રી એરિયા હતા નહીં. દરેક વ્યક્તિ પશુપાલન અને ખેતી સાથે જોડાયેલો હતો અને એની સાથે પણ 3 નવા છે: ઓજાર, સિંચાઈ અને નવજીવન. આ ઉપરાંત નવજીવન ઉપરાંત એક પછી એક પોઈન્ટ છે આપણે એના પ્રાચીન ભારતના લેવાના છે. તો કે પહેલા તો ખેતી વિશે તો મેઇન 3 પોઈન્ટ વિશે ભણવાનું છે. તો કે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ અને વટોણા વગેરેની ખેતી એ ભારત દેશ કરતો હતો. જીવનની મોટા ભાગની ખોરાકની જે લેતી દેતી થતી એ ખેતી સાથે જ હતી અને વસ્તુઓને આપણે ખેત પેદાશમાંથી જ મેળવી શકતા હતા. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. જો પ્રાચીન ભારતની અંદર જ આ ખેતીની છે એ શરૂઆત થઈ હતી. તે સમયમાં ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની પણ વ્યવસ્થા જોવા મળી હતી. હવે ઓજારા એટલે કે ખેતીમાં જે સાધનો ઉપયોગમાં લેવામાં આવે છે તેનું નામ ઓજારા છે. ઓજારા પછી ખેતી માટે જે પાણીની યોજનાઓ બહાર પડે, જે સિંચાઈ યોજનાઓ છે એ, અને સિંચાઈ યોજના પછી જે નવજીવન વ્યક્તિમાં કેવી રીતના આવે છે એ પણ આ ટોપિક આપણે શીખવાનું છે. હડપ્પા સંસ્કૃતિની અંદર ખેત ઓજારાઓના હળના અવશેષો જોવા મળ્યા હતા. કેટલા હડપ્પા, મોજો-દડો હડપ્પા સંસ્કૃતિ એ આપણે અલગ પાઠ 3માં શીખી ગયા પ્રથમ સત્રમાં. તો એ વખતે તમને ખંપારી આ બધા ઓજારો આપણને મળી આવ્યા હતા. હળ આકારનું એક રમકડું નાનું હતું અને એ રમકડું તમે જાણી શકાય તો ખેતીમાં હળનો ઉપયોગ થતો હતો. એક નાના રમકડા ઉપરથી જ આપણા વિજ્ઞાનિકે શોધી કાઢ્યું કે પહેલાના લોકો આ હળનો ઉપયોગ કરીને ખેતી કરતા હતા. અને એથી પહેલા તમે આગળ જાઓ ઉત્ક્રાંતિવાદ એટલે કે ઉત્ક્રાંતિવાદની જે વાત કરીએ તો કે એ વખતે તો પથ્થરના ઓજારાનો ઉપયોગ થતો હતો અને ધીરે ધીરે પથ્થરના ઓજારામાંથી આ લોખંડના ઓજારા તરફ વ્યક્તિનું પ્રયાણ થયું હતું. 2500 વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ થતો હતો. જો 2500 વર્ષ મેં કીધું ને કે કેટલું બધું જૂનું, તમે વિચાર કરો 2500 વર્ષ. તો આ 2500 વર્ષ પહેલા જે ખેતીનો ઉપયોગ થતો હતો તેમાં જંગલોને સાફ કરવા માટે જાડા મોટા જંગલોમાં લાકડા હોય એ લાકડા કાંઈ હાથથી કપાય નહીં. કોઈ પણ મહેનત કરો તો પણ કાપી શકાતા નથી. તો એને માટે પથ્થરના જે ઓજારાઓ હતો એ ઉપયોગમાં આવતા ન હતા. એની માટે કુવાડીઓ, હળના ખોણાનો ઉપયોગ પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ લોકો દાંતરડું અને કુવાડીનો પણ ઉપયોગ
હતા. ખેતીની અંદર ઊભો થયેલો વાઘને કાપવા દાંતડી અને મોટા મોટા ઝાડને કાપવા માટે કુવાડીનો ઉપયોગ કરતા હતા. હવે સિંચાઈ. ખેતી માટે સિંચાઈ એ મુખ્ય વસ્તુ છે. સિંચાઈ એટલે કે પાણી, કુવા દ્વારા પાણીની સિંચાઈ પદ્ધતિ જે હતી એ વખતે ખૂબ જ પ્રચલિત હતી. સમૃદ્ધ ગામડાઓની અંદર દરેક રાજાઓ હતા. એ રાજાઓ પોતાનું રાજ્ય ટકાવી રાખવા માટે અને ખેતીના વિકાસ માટે નવા સાધનો અને દુરુપયોગ પણ મહત્વપૂર્ણ પગલાં લેતા હતા. રાજાઓને ખબર હતી કે આપણી પ્રજા એ ખેતી સાથે જોડાયેલી છે. જો પ્રજાને આપણે સમય અનુસાર આ વસ્તુ સિંચાઈ યોજના કે આ વસ્તુ જો આપણે પૂરી નહીં પાડીએ તો પ્રજા છે એ ખેતીના કરી નહીં શકે અને જો ખેતી નહીં થાય તો આ અનાજ પેદા નહીં થાય. એટલે રાજાઓ જે રાજ્ય કરતા હતા એ રાજાઓ પણ આ પદ્ધતિની અંદર કુવાઓ, સિંચાઈ માટે નહેરો અને તળાવો અને કૃત્રિમ જળાશયો પણ બંધાવતા હતા. આ સમય જતાં રાજાઓ ધીરે ધીરે પોતાના રાજ્યની અંદર કંઈ ને કંઈક નવું પણ કરી બતાવતા હતા. આ ઉપરાંત રાણીઓ પણ હતી ને, એ રાણીઓ પણ એ વખતે જો વાવ, કુવા અને નહેરો એ બંધાવતા હતા. અને બાંધણી તમે બધા જોઈ છે ને કે નહેરો છે, અડીકડીની વાવ, રાનગુના કુવા. અત્યારે તો આ વર્તમાન યુગમાં તો વસ્તુ તમને જોવા પણ નથી મળતી. જૂનાગઢના તમે જાઓ, અડીકડીની વાવ આજના વર્ષોના વર્ષો કે ગયા પથ્થરથી જે ચણતર છે એ અત્યારના આપણા કોઈ કારીગર આ વસ્તુ કરી શકે નહીં. પરંતુ એ વખતે રાજાઓ આ પાણીનો સંગ્રહ કરવા માટે આ વસ્તુ સરસ મજાની બાંધણી એટલે કે નકશાકામથી મદદની લઈ બાંધકામ કરાવીને આપણા ઇતિહાસમાં આજે મૂકતા ગયા છે. હવે પ્રાચીન ભારત જે હતું, પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન કેવું છે? શહેરી જીવનનો ક્યાંય ટોપિક પ્રાચીન સમયની અંદર બતાવતા નથી, કારણ કે વ્યક્તિઓ એટલી ખેતી ઉપર જ આધારિત હતી. એટલે એ વખતે શહેરી જીવન જેવું કંઈ હતું જ નહીં. ગ્રામીણ જીવન એ લોકોનું કેવું હતું તો કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની અંદર ગ્રામીણ જીવન અને જે પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ તો કે ગામનો વડો હોય એ ગ્રામ વજક કહેવાતો હતો. ગામનો જે વડો હતો એ કેવો ગણાતો હતો? ગ્રામ ભોજક. સામાન્ય રીતે એક પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા હતા. કોઈ એક પરિવાર હોય, દાખલા તરીકે તમારા એક આપણે સામાન્ય ઉદાહરણ તરીકે જોઈએ, આપણે એક કુટુંબ છે, કુટુંબનો જે વડીલ હોય કે દાદા હોય અથવા પપ્પાના નામે જે હાલતું હોય એ જ નામ એ પેઢીઓ સુધી ચાલતું આવે છે અને વંશ પરંપરાગત તે રહેતું હતું. ગામનો દરેક વડીલ ગામ ભોજક તરીકે ઓળખાતો હતો અને ગામ ભોજક એ મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક પણ ગણાતો હતો. જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય અને તેમને સોંપતા હતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. જો આ ગ્રામ ભોજક જે હોય ગામનો, દાખલા તરીકે 50 ગામ છે, 50 ગામના વડીલો જે છે એની એક યાદી તૈયાર કરવામાં આવે અને આ બધા જ વડીલોની યાદી છે એ ગ્રામ ભોજક તરીકે ઓળખાતી હતી. અને આ ગ્રામ ભોજકના જે વડીલો હતા એ પણ એને મોટા ભાગની કાયદા અને વ્યવસ્થાની એટલે કે રાજાના જે રાજ્યની કાયદા અને વ્યવસ્થાની જવાબદારી પણ એ લોકો સોંપતા હતા. દક્ષિણ ભારતની અંદર 3 પ્રકારના લોકો રહેતા હતા. જો જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા. જમીન વિહોણા એટલે કે જેને જમીન નથી પણ પોતે બીજાના જમીનમાં ભાગીદાર બનીને અથવા જે ખેતી કરીને પોતે પોતાનું કમાય છે એ જમીન વિહોણા તરીકે એટલે કે મજૂર તરીકે, તો કે એ માલિકના દાસ તરીકે ઓળખાય છે. અને મોટા જમીનદારો કે જેની પાસે પુષ્કળ પ્રમાણમાં જમીન છે, 100 હેક્ટર હોય એ મોટો ગણાય, 100 થી 50-40 હેક્ટર જમીન હોય એ કેવો ગણાય? નાનો એક જમીનદાર ગણાતો. અને સાવ જેની પાસે કંઈ નથી કે મહેનત કરીને બીજા ઉપર જે નિર્ભર છે, બીજા ઉપર એ જમીન હોવાના ખેડૂત એને મજૂર એટલે કે એ મજૂર તરીકે ઓળખાતો હતો. હવે
નગર જીવન કેવું છે, નગર જીવન એ વખતે કેવું હતું જુઓ. નગર જીવન એટલે કે રાજ્યની અંદર રાજકર્તાની સાથે જે જોડાયેલા લોકો છે એ નગર જીવનની અંદર આવતા. મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલા મહાજન પદોની રાજધાની ચાલતી હતી. આ શહેરો કિલ્લાબંધીથી અકબંધ જોડાયેલા હતા. કિલ્લાબંધીથી મેં વાત કરી હતી ને કે કિલ્લો દરેક રાજા પહેલા રાજ કરતા ને તો કિલ્લા બાંધેલા હતા, ફોડતા કે એ રાજ્યની અંદર કિલ્લાની અંદર કોઈ બહારના રાજ્યની વ્યક્તિ રાજાની કે સૈનિકો અંદર પ્રવેશ કરી શકતા નહીં. તો કે એ કિલ્લાબંધીની સુરક્ષિતતા જાળવી રાખવા માટે ઘણા શહેરોમાંથી વલય ગુપ પ્રાપ્ત થતા હતા, જે કુવા તરીકે ઓળખાતા હતા. જો એ વખતે ઘણા બધા એવા હતા કિલ્લાબંધની અંદર કુવા તરીકે ઓળખાતા હતા. અને આ વલયગુપ એટલે કે કિલ્લો બાંધ્યો હોય ને ત્યાં વચ્ચે વચ્ચે એવા કુવા આખા ઊંડા ઊંડા ઓલા કરેલા હોય એને શું કહેવાય? વલયગુપ. એ તમે આપણે સિહોરમાં છે, તમે સિહોરમાં જજો તો એવા વલયગુપ 3 છે. એક તો મોંઘીબાની જગ્યાએ તમે જશો ને ત્યાંથી ઉપર એટલે સિહોરમાં ત્યાં જશો ને એટલે 3 વલયગુપ તમને જોવા મળશે. અને એ છે અમુક અંતરે એ વલયગુપ કુવા જેવા મૂકવામાં આવે છે. અને આ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે પણ અત્યારે ઉપયોગમાં લેવાય છે. ગ્રામીણ અને નગરના લોકો શું ખોરાકમાં લેતા હતા? એ વખતે મુખ્ય ખોરાક એ લોકોનો શું જોવા મળતો હતો? તો કે ઘઉં. ઘઉંની ખેતી લોકો કરતા. ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળ ફળાદી અને માંસ, માછલા વગેરેનો એ લોકો ઉપયોગ ખોરાકમાં લેતા હતા. આ ઉપરાંત ત્યાંની સ્ત્રીઓ હતી અને પુરુષો હતા એ સામાન્ય રીતે 2 જ વસ્ત્રો પહેરતા, જો ત્રીજું વસ્ત્ર પણ ન પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું હતું. ક્યારેક ઉપરના વસ્ત્રો ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા. સ્ત્રીઓ હતી એ જ્યારે ઉપરનું જે વસ્ત્ર પહેરતી ત્યારે એક દુપટ્ટો રાખતી અને એને અધિવાસ એવો એનું નામ હતું. દુપટ્ટાનું નામ શું હતું? અધિવાસ. તો આજના જે વર્તમાન યુગની અંદર એ વખતની જે પ્રથા છે એ પણ ચાલી આવે છે. દરેક સ્ત્રી આજે ઉપર પોતાના દુપટ્ટા વગર ચાલતી નથી. હવે પ્રાચીન ભારતના કલાની દ્રષ્ટિએ જોઈએ તો કે શું શું આપણને જોવા મળે છે? પ્રાચીન ભારતમાં કલા, તો કલાની દ્રષ્ટિએ જોઈએ તો ધર્મેન્દ્ર સાહિત્ય, વિદેશી મુસાફરોના વર્ણો અને એની અંદર પેલું છે ધાર્મિક સાહિત્ય. ઇતિહાસકારોને આપણે જોઈએ ને તો 2 વિભાગમાં વહેંચી શકીએ છીએ. પેલું છે લલિત કલા અને બીજું છે નિદર્શન કલા. લલિત કળામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય અને સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. તો નિદર્શન કલાની અંદર શું થાય છે? તો કે નૃત્ય કરવું, નાટક વગેરેનો સમાવેશ થાય છે. અને આ બાબતોને આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. તમને પ્રશ્ન પૂછાય કે પ્રાચીન ભારતની અંદર કેટલી કલાઓ ઉદ્ભવ પામી હતી? તો કે 2 અથવા કયા 2 વિભાગમાં વહેંચવામાં આવે છે? નાનો 1 માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવે તો કે 2 લલિત કલા અને નિદર્શન કલા. હવે એમાં તમને એવો પ્રશ્ન પૂછે કે લલિત કલાની અંદર શેનો સમાવેશ થાય છે? તો લલિત કલાની અંદર તમારે ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકલાનો ઉપયોગ થાય છે. અને નિદર્શનની અંદર ખાલી 2 જ વસ્તુ નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. તો ભારતની અંદર સાહિત્યનો વારસો કેવો હતો? હવે શું આવ્યું? ભારતની અંદર સાહિત્યનો વારસો. આ વારસો તમે જુઓ તો કે ધાર્મિક, ધર્મેન્દ્ર અને વિદેશી મુસાફરોના વર્ણો એમ 3 રીતે અલગ પાડવામાં આવ્યા છે. તો પેલું છે ધાર્મિક સાહિત્ય. ભારતના સૌથી પ્રાચીન
ધાર્મિક સાહિત્યમાં વેદનો સમાવેશ થાય છે. આપણું જે પ્રાચીન ભારત હતું એની અંદર મુખ્ય જે વસ્તુ સાહિત્ય ગણીએ તો આ વેદો છે. 4 વેદ, ઋગ્વેદ, અર્જુનવેદ, સામવેદ અને અથર્વવેદ. આ ચારેય વેદનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા તમે જુદા જુદા રીતે તમને જોવા મળે છે. આ 4 વેદોને સમજવા માટે બ્રાહ્મણોએ ગ્રંથ અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણી શકાય છે. વેદો કેટલા છે તો કે 4. તો કે ક્યાં તો કે ઋગ્વેદ, સામવેદ, અર્જુનવેદ અને અથર્વવેદ. આ ચારેય વેદો છે એને કઈ રચના કરવામાં, અલગ અલગ રચનામાં વહેંચવામાં આવ્યા છે. તો કે 4 ની અંદર બ્રાહ્મણ, શપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્ય એમ 4 રીતને એને વહેંચણી કરવામાં આવી છે. આ સિવાય મહાન જે આપણા ગ્રંથ છે ભારતના એ છે મહાભારત અને રામાયણ. આ એક મહાન કાવ્યો આપણા જે થઈ ગયા છે એ ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મને ત્રિવેણી સંગમની અંદર રજૂ કરે છે. તો કે ભારતની મહાન સંસ્કૃતિની અંદર 3 મહાન ક્યાં ગ્રંથો હતા તો કે પહેલા તો વેદો, પછી આવે રામાયણ અને મહાભારત. આ ત્રણેય ભારતની સંસ્કૃતિને આગવી કરી છે. વેદ વ્યાસ ચરિત, મહાભારત પારંબા જૈન સંહિતાથી ઓળખાતો હતો, જે વિકસિત છતાં 1 લાખ શ્લોકોનું મહાભારત થયું છે. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણ જે આપણે છે, તુલસીકૃત નહીં, આપણી રામાયણ કેટલામાં છે? 3 જાતની રામાયણ છે. આપણે વાત કરી હતી ને કે તુલસીકૃત રામાયણ, વાલ્મીકી રામાયણ અને ઉત્તર ભારતની જે રામાયણ છે એ 3 રામાયણ છે. 3 રામાયણની અંદર અહીંયા વાલ્મીકી રામાયણ છે એની આપણે રચના આપી છે. એ શ્રી રામ કથાની સાથે જે જોડાયેલી છે અને એ શ્રી રામ પ્રભુ છે, આપણા મર્યાદમ પુરુષોત્તમ પ્રભુ છે કે એ સમાજ જીવન અને નૈતિક ધોરણનું આખું ચિત્ર રજૂ કરીને આ રામાયણની અંદર મૂક્યું છે. અને મહાભારતની અંદર 100 એટલે કે 1 લાખ શ્લોકોનું નિરૂપણ કર્યું છે. જો 1 લાખ શ્લોકો, તમે વિચાર કરો, ક્યારેક તમે મહાભારતનું પત્તું ખોલીને બેસજો તો ખરી કે મહાભારત શું કહેવા માંગે છે. પરંતુ આપણને તો આ વસ્તુ ગમતી જ નથી, નહીં બેટા? તમે ક્યારેક ટીવીમાં મહાભારત આવે છે, રામાયણ ક્યારેક જોઈ છે? નથી જોઈ. પુસ્તકે નથી જોયું આપણે પૂરું. પણ ક્યારેક તમે પુસ્તક મહાભારત ખોલીને બેસો અને જુઓ તો તમને ખ્યાલ આવે કે આ મહાભારત, રામાયણ અને આ 4 વેદો એ આપણી ભારતીય સંસ્કૃતિને આગળ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરાયું છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કટ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છંદોક્સમ ઉપનિષદો ભારતમાં તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે. આપણા પુરાણો કેટલા છે? 18 જેટલા, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથ તરીકે પ્રખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની ખૂબ જ માહિતી પ્રાપ્ત થાય છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપટક તરીકે ઓળખાવવામાં આવે છે. એ તો આપણે વાત થઈ ગઈ ને આગલા પાંચમા પાઠમાં કે બૌદ્ધ ધર્મને જે 3 ગ્રંથો છે એને કયા ગ્રંથથી શબ્દથી ઓળખાય છે? ત્રિપટક. તેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મન પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીધ નિકાય, અંગુરત નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મલિક પાહનો અને આર્યમંજસી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત તેની અંદર ગજાર અને તંતજર 2 સંહિતા પ્રસિદ્ધ થયેલી છે. જાતક કથાઓની અંદર જોઈએ તો દધી નિકાય, મજ્જિમ નિકાય એ બૌદ્ધ ગ્રંથોની મુખ્ય કથાઓ છે. આ ઉપરાંત બૌદ્ધ કથા, હરિવંશ પુરાણ, વાયુદેવ હડી અને સિદ્ધ હેમચંદ્ર ચંદ્રાચાર્ય, દ્રતાશય અને કીર્તિકોમ તો મુખ્ય વસ્તુ છે. આપણે આ બધા ગ્રંથોના નામ જો ને
તો અલગ અલગ છે, બૌદ્ધ ધર્મ, સ્વામિનારાયણ, બધાના ગ્રંથ છે. પરંતુ આપણે બે મહાન 3 ગ્રંથને વધારે જાણીએ છીએ, રામાયણ ને મહાભારત ને વેદો. આ ઉપરાંત જે જૈન ગ્રંથના જે ગ્રંથો છે એ આગમ ગ્રંથો છે, એને પણ કહેવામાં આગમ ગ્રંથો કહેવામાં આવે છે. અને આગમ ગ્રંથોની જે સંખ્યા છે એ ટોટલી કેટલી છે તો કે 12. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય આપણે ગણીએ તો 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. જૈન ધર્મનું પ્રાચીન જે સાહિત્ય હતું એ 12 અને 14 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોની અંદર આગમ, આચારણ અને વૈતાલિક દશાવેતક સૂત્ર એ અગત્યના છે. હવે બીજું આવશે ધર્મેન્દ્ર સાહિત્ય. આ સાહિત્ય શું છે એ વિશે આપણે હવે વાત કરવાની છે, પરંતુ આપણો સમય અહીંયા પૂર્ણ થાય છે. એટલે હવે પછીના જે પીડીએફ આવશે ત્યારે આપણે બી ધર્મેન્દ્ર સાહિત્ય અને વિદેશી મુસાફરીના વર્ણો એનું અહીંયા આપણે લેક્ચરમાં વાત કરીશું. અસ્તુ.